આપણે જાતિવાદ અને વર્ણની અંદર તો ખૂતેલા જ છીએ. જ્યારે ગંગા સતી માએ કીધું કે એ તો વિકાર છે, આપણા શરીરની અંદર કોઈ વસ્તુ ખવાઈ જાય અને ગળગુમડ ફૂટી નીકળે એને વિકાર કીધો. એવી રીતે માણસના મનની અંદર જે રેડવામાં આવેલું છે ને એ ફૂટી નીકળ્યું. એટલે હું મોટો, એ નાનો, હું ઊંચો, આ નીચો, એ તો બધું વ્યવસ્થા માટે છે. પરમાત્માની અંદર કોઈ મોટોય નથી ને કોઈ નાનોય નથી ને કોઈ ઊંચાઈ નથી, કોઈ નીચાઈ નથી, કોઈ જાતિ નથી. એ તો યા વિજાતિ છે પરમાત્માની. આપણે બધા જાતિના છીએ, આપણે કોઈ એક જાતિના નથી, પરમાત્માની જાતના છીએ.